સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ભણીશું વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 2, જેનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. મિત્રો, તમને તો ખ્યાલ જ છે, આગળના વિડિયામાં આપણે ભણ્યા પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું હતું. વિચારો. 1 ઓગસ્ટ 1914 રોજ પૂરું ક્યારે થયું? ક્યાં સુધી ચાલ્યું? તો 1918 સુધી ચાલ્યું. અને રશિયન ક્રાંતિની વાત કરીએ તો રશિયન ક્રાંતિ ક્યારે શરૂ થઈ? તો 1917માં. હવે આજે આપણે આગળ સમજ મેળવીએ. સૌ પ્રથમ પોઈન્ટ ઉપર આવીએ, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રો એ યુદ્ધમાં ભાગ લે છે. હવે જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા, એટલે કે જીત્યા. એટલે કે એવા જર્મની શું કરે છે, એ યુદ્ધ દરમિયાન એ શરૂઆતમાં યુરોપમાં એવા નોંધપાત્ર વિજયો એટલે કે જીતે છે. અને ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી. કોણ? જર્મની ફ્રાન્સની સેનાને નષ્ટ કરી નાખે છે. તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દે છે. મિત્રો, સબમરીન આપણને ખ્યાલ જ છે કે એ યુદ્ધ ક્યાં થાય? તો દરિયામાં, પાણીમાં અંદર સબમરીન દ્વારા યુદ્ધ થાય, બરાબર? એ યુદ્ધ કરીને જે મિત્ર રાષ્ટ્રો છે એના અનેક જહાજો ડૂબાડી દે છે. કોણ? જર્મની. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થાય છે. એટલે ઘણું બધું નુકસાન થાય છે. કેટલાક મરી જાય છે, કેટલીક એમને વાગે છે. એમ કેટલાક એવા સૈનિકો છે, આપણે કહીએ કે લાખો સૈનિકો અને નાગરિકો એને જાનહાનિ થાય છે. સેના દ્વારા તો ટેન્કો અને ઝેરી ગેસ છોડવામાં આવે છે એના દ્વારા. રશિયામાં ક્રાંતિ થઈ 1917. તેથી રશિયા યુદ્ધમાંથી ખસી જાય છે. હવે 1917માં જ્યારે રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ શરૂ થઈ ત્યારે એ જે યુદ્ધ ચાલતું હતું એમાંથી રશિયા છે એ યુદ્ધમાંથી ખસી જાય છે. જર્મની આ સમયે ખૂબ જ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધું. એ સ્ટીમરનું નામ છે લ્યુસિટાનિયા. એને એ જર્મની છે એ ડૂબાડી જે છે, જે અમેરિકન હતું. તેમાં 147 અમેરિકન સૈનિકો તેનો ભોગ બને છે, એટલે મૃત્યુ પામી જાય છે. કારણ કે ડૂબાડી જે છે અમેરિકન સ્ટીમરને આ જર્મની શક્તિશાળી હોય છે. હવે તેમાં એ અમેરિકન લ્યુસિટાનિયામાં 147 એવા સૈનિકો હોય છે, તે મૃત્યુ પામે છે. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાઈ જાય છે. ક્યારે? તો એપ્રિલ 1917માં. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો છે એ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાઈ જાય છે. કારણ કે આપણે કહીએ છીએ કે અમેરિકા એ મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાય છે એપ્રિલ 1917માં. હવે પનામા ને ક્યુબા ને ચીન ને એ બધા રાષ્ટ્રો છે એ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાઈ જાય છે. તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થઈ જાય છે. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શક્યું નહીં. હવે અમેરિકાનો લશ્કર મોટો થઈ જાય છે, એની સામે જર્મનીની સેના છે એ ટકી શકતી નથી. કારણ કે અમેરિકા અને એ બધા ચીન ને મિત્ર રાષ્ટ્રો એ ભેગા થાય છે એટલે એનામાં તાકાત વધી જાય છે. એટલે જર્મનીનું કાંઈ ચાલતું નથી, ટકતી નથી, હારી જાય છે. સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. કારણ કે બધા મિત્ર રાષ્ટ્રો છે એ એમાં અમેરિકા સાથે જોડાય છે. બલ્ગેરિયા સપ્ટેમ્બર 1918. તુર્કી તથા ઓસ્ટ્રેલિયા મિત્ર રાષ્ટ્રોના શરણે આવે છે ઓગસ્ટ 1918ના દિવસે. જર્મન સમ્રાટ કેસર રાજ સત્તા છોડીને ભાગી ગયો. હવે જર્મનીનો જે આપણે કહીએ કે જે રાજા હતો, રાજ સત્તા
શાસન કરતો હતો એનું નામ હતું સમ્રાટ કેસર. એ જ્યારે યુદ્ધ થાય છે અને મિત્ર રાષ્ટ્રો સાથે અમેરિકા સાથે બીજા મિત્ર રાષ્ટ્રો જ્યારે જોડાય છે ત્યારે એની તાકાત વધી જાય છે. એ તાકાતમાં વધારો થાય છે ત્યારે જર્મન સમ્રાટ કેસર પોતાની રાજ સત્તા છોડીને ભાગી જાય છે. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કરે છે. હવે એ જર્મન પ્રજાસત્તાકે શું કરે છે? 11 નવેમ્બર 1918ના રોજ જે મિત્ર રાષ્ટ્રો છે એની શરણાગતિ સ્વીકારે છે, યુદ્ધનો વિરામ થાય એના કરાર ઉપર લખાણ કરે છે, હસ્તાક્ષર કરે છે અને વિશ્વ યુદ્ધનો અંત લાવે છે. એટલે કે વિશ્વ યુદ્ધનો અંત આવી જાય છે. ક્યારે? તો જર્મન સમ્રાટ કેસર જ્યારે રાજસત્તા છોડીને જાય છે અને જર્મન જે પ્રજાસત્તાક એવો દેશ છે એ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારે છે અને જે યુદ્ધનો વિરામ કરવા માટે જે કરાર ઉપર હસ્તાક્ષર કરવું પડે છે, લખાણ કરવું પડે છે ત્યારે કરે છે અને પછી વિશ્વ યુદ્ધનો અંત આવે છે. હવે સમજ મેળવીએ આગળ પ્રથમ વિશ્વ યુદ્ધના પરિણામો, એટલે કે તાત્કાલિક પરિણામો કયા કયા છે. એમાંનો પહેલો છે જાનમાલની હાનિ. લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. કયા યુદ્ધમાં? પ્રથમ વિશ્વ યુદ્ધમાં. કેટલા લોકો? 6.5 કરોડ લોકો. અંદાજે 1 કરોડ લોકો તો મૃત્યુ પામ્યા, મરી ગયા. 2 કરોડ લોકોને તો બધું વાગ્યું, ગવાઈ ગયા. અને આપણે કહીએ કે 70 લાખ લોકો છે એ કાયમ માટે અપંગ બની ગયા. વિચાર કરો, 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા, 70 લાખ લોકો તો કાયમને માટે અપંગ બની ગયા. અને યુદ્ધ જ્યારે પૂરું થયું એના પછી રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડોના લીધે મરનારાઓની સંખ્યા વધારે થઈ ગઈ. હવે યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો જ વધી ગયો હતો, એટલે કે વધુ હતો. તો એક વિશ્વ યુદ્ધનું આપણે તાત્કાલિક પરિણામ ઘડી શકાય એને જાનમાલની હાનિ. બીજું સામાજિક પરિવર્તન, એટલે સમાજ ક્ષેત્રે પણ પરિવર્તનો જોવા મળ્યા. વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ છે એ સ્ત્રીઓના માથે આવી પડી. કારણ કે માણસો છે એ કેટલાક મૃત્યુ પામ્યા છે. હવે કુટુંબની જવાબદારી એ માણસો ઉપર ટકતો હોય આખો કુટુંબ, જ્યારે મૃત્યુ પામી જાય તો એ બધી જવાબદારી કોના ઉપર આવી પડે? સ્ત્રીઓ ઉપર. એટલે સમાજમાં એ પરિવર્તન આવ્યું. ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે, કામ ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી લીધી, કામ કરવા લાગી ગઈ, વ્યવસાય કરવા લાગી ગઈ. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. કારણ કે પુરુષ, આપણે કહીએ ને કે પુરુષ જેટલું કામ કરે, સંભાળે બધું, એટલું જ એ સ્ત્રીઓ સંભાળવા લાગી. એટલે પુરુષ સમોવડી બનવા લાગી. એનામાં આત્મવિશ્વાસમાં વધારો થઈ ગયો. તેનામાં સમાનતાની લાગણી જન્મી. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી કે હવે સ્ત્રીને પણ મત આપવાનો અધિકાર હોવો જોઈએ, એવી માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન ઘટી ગયું. હવે જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ જોઈએ આપણને, એનું ઉત્પાદન પણ ઘટવા લાગ્યું. તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ. તો એ પણ આપણે કહી શકીએ કે પ્રથમ વિશ્વ યુદ્ધનું પરિણામ છે. સમાજમાં પરિવર્તનો આવ્યા. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. લોકોને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. બાળકોની સ્થિતિ તો વધુ દયનીય બની ગઈ હતી, ખરાબ બની ગઈ હતી. અને ત્રીજું પરિણામ છે વર્સેલસની સંધિ. વર્સેલસની સંધિ ક્યારે થઈ? જૂન 1919માં. પ્રથમ વિશ્વ યુદ્ધના અંતિમ ચરણમાં, છેલ્લા ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી એવી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવે છે. અને ત્યારબાદ મિત્ર રાષ્ટ્રો છે એ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી. ક્યાં? પેરિસ ખાતે. હવે પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલસના શીશ મહેલ,
એટલે એને કહેવાય છે મિરર પેલેસ, એમાં કરવામાં આવી હોવાથી વર્સેલસની સંધિ તરીકે ઓળખાઈ. હવે પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે સમજૂતી કરવા માટે ત્યાં વર્સેલસના જે શીશ મહેલ છે એને મિરર પેલેસ કહેવામાં આવે છે. ત્યાં એમને કરવામાં આવી એટલે કે સમજૂતી કરવામાં આવી હોવાથી એ જે મિરર પેલેસ છે એને વર્સેલસની સંધિ તરીકે ઓળખાવા લાગી. વર્સેલસની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી. એક પ્રાદેશિક વ્યવસ્થા, બીજી લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ અને અન્ય જોગવાઈઓ કરવામાં આવી. હવે આ સંધિ છે એમાં અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સન હતા, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ હતા, ફ્રાન્સના વડા ક્લેમેન્સો હતા અને ઇટાલીના ઓરેલેન્ડો હતા. એ મહત્વનું કામ કર્યું હતું, એટલે કે મહત્વની કામગીરી સંભાળી હતી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું. જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો હતો અને તેના રૂહર પ્રાંત જેવા બાજુના એવા પ્રાંત પ્રદેશો છે એ ફ્રાન્સને આપવા પડ્યા હતા. કોના? જર્મનીના. તેની રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. જર્મની જે રાઇન નદી છે એ આંતરરાષ્ટ્રીય પાણીના માર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ પણ ફરવામાં આવી. તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ જેમાંથી ખનિજ ઉત્પન્ન થાય છે એવો પ્રદેશ છે એ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. તેના મોટાભાગના એવા સંગઠનો હતા એ એના પાસેથી પડાવી લેવામાં આવ્યા. જર્મની પાસેથી આલ્સેસ અને લોરેન્સ પ્રાંત છે એ ફ્રાન્સને પાછો આપવામાં આવ્યો, કારણ કે જે આલ્સેસ અને લોરેન્સ પ્રાંત હતા એ ફ્રાન્સ પાસેથી જર્મની લઈ લીધું હતું, પડાવી લીધું હતું. એ પાછા ફ્રાન્સને આપવામાં આવે છે, જર્મની આપે છે. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા, કારણ કે યુદ્ધ થયું એના વળતર રૂપે આપણે કહીએ કે દર મોટી માત્રામાં કોલસો મળી આવે છે અને લોખંડ મળી આવે છે. એ બધું કારખાના કોની પાસે હતા? જર્મની પાસે. તો એ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધની વળતર રૂપે આપવાના હતા જર્મનીને. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી હતી કે આ બધું જર્મની આપી દે અને એની ઉપર બંદૂકની અણીઓ બળજબરી અણીઓ દ્વારા એમની પાસેથી સહી કરાવી જર્મની પાસેથી. તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મે છે. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છે એ છિન્ન ભિન્ન થઈ જાય છે, બધું વેરવિખેર થઈ જાય છે. અને 5મો પોઈન્ટ, દુર્ગામી પરિણામ. યુદ્ધમાં જે પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી. હવે આપણે કહીએ કે એવા પરાજિત રાષ્ટ્રો હોય, બરાબર, એના થકી સંધિ કરવામાં આવી અને એના થકી વેર ઊભો થાય એવી ભાવના હતી, જેનાથી જગતમાં શાંતિ સ્થપાઈ ગઈ નહીં. એટલે આપણે કહીએ કે જગતમાં શાંતિ ન સ્થપાણી. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન મળ્યું. હવે સામ્યવાદી એવો રશિયા છે દેશ, એને જે રાષ્ટ્રસંઘ છે એમાં સ્થાન ન મળ્યું. અને અમેરિકા છે એ રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. અમેરિકા શું કરે છે? રાષ્ટ્રસંઘમાં જોડાતું નથી. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય છે. હવે સમજ મેળવીશું રશિયાની બોલ્શેવિક ક્રાંતિ 1917. એમાં ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. કઈ ક્રાંતિ? બોલ્શેવિક ક્રાંતિ. હવે એ ક્રાંતિ છે એ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણી શકાય છે અથવા તો ગણાય છે. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા છે એ જારશાહીના દમન નીચે કચડાતી હતી. હવે આપણે કહીએ કે રાજકીય ક્ષેત્રે એવા પરિબળો ભાગ ભજવતા હતા અને રશિયાની જે પ્રજા હતી જે જારશાહીનો દમન, એવા જારશાહી રાજા હોય એના દમન નીચે કચડાય છે. કઈ પ્રજા? રશિયાની પ્રજા. હવે રશિયામાં વંશ પરંપરાગત આવનારા બધા જ જાર રાજાઓ છે એ આપખુદ હતા, મન ફાવે તેમ શાસન કરતા હતા અને નિરંકુશ શાસન ભોગવતા હતા. કઈ? રશિયાની પ્રજા.
હવે રશિયામાં જે જાર રાજાઓ છે એ આપખુદ હતા, એના સિવાય નિરંકુશ શાસન પર ચલાવતા હતા. હવે જાર રાજાઓ છે એના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. હવે તમામ નાગરિકો હોય, પ્રજાઓ હોય તો એને અધિકાર હતા નહીં. જે શાસન ચલાવતા અને જેનું આપખુદ શાસન હતું એ જાર પ્રજા હતી. હવે એ જાર છે એ શાસન ચલાવતા હતા, એ દરમિયાન પ્રજાને કોઈ અધિકાર મળતા નહોતા. પ્રજા ઉપર આ રાજાઓની આપખુદ જારશાહી એટલી બધી કઠોર હતી કે કોઈ પણ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર, દમન અને જુલમ ગુજારવામાં આવતા હતા. એટલે એટલી કડકાઈથી એના બધા નિયમો હોય, એટલું શાસન કરતા હતા જાર પ્રજા કે કોઈ પણ એ નાગરિક રહેતો હોય ત્યાં પ્રદેશમાં અને એ કોઈ પણ અધિકારની માંગણી કરે તો એના સામે અત્યાચાર અને દમન ગુજારવામાં આવે. અથવા તો સાયબિરિયા દેશ છે એની હાડ થીજવી દે એવી કાતિલ એ સાયબેરિયા દેશમાં ઠંડી હોય તો ત્યાં એને મોકલી દેવામાં આવે ને એવી સજા કરવામાં આવી હતી. એવી કાતિલ ઠંડીમાં એને મોકલી દે. કોણ? જાર લોકો. કોને? તો જે અધિકારીઓની માંગણી કરે એવા લોકોને. આ નિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને એટલી બધી યાતનાઓનું કારણ બની ગઈ હતી. હવે એના સાથે એટલા અત્યાચારો ગુજારવામાં આવતા. હવે એ રાજાશાહી એટલી બધી કડકાઈ હતી કે પ્રજા માટે દુઃખ અને ગરીબાઈ એને ભોગવવી પડતી અને એ કારણ બની જતી. રશિયાના ખેડૂતો, એના આપણે કહીએ કે ખેતદાસો, મજૂરો હોય એ પુષ્કળ કામ કરે. હવે કામ કરાવે એના સાથે એ પોતે મજૂરો કામ કરે છતાં પણ તેમને પૂરતું વળતર અથવા તો પૈસા મળતા નહોતા. અને એ જે રશિયાના ખેડૂતો હતા એ વધારે ને વધારે એમની સ્થિતિ કંગાળ બની ગઈ હતી. હવે ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક મોટો સરઘસ આકારે લોકો જારના નિવાસ સ્થાન, જારના જે જાર લોકો હતા, રાજા હતા, એ જારનો નિવાસ સ્થાન એનું નામ હતું વિન્ટર પેલેસ, ત્યાં ગયા. કોણ જાય છે? વિશાળ સરઘસ આકારે લોકો જાય છે, સરઘસ કાઢીને. 22મી જાન્યુઆરી 1905 ને રવિવારના દિવસે જાય છે. તો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે આખું સરઘસ જાય છે. એ કોણ? મતલબ આપણે કહીએ કે આખું મોટું સરઘસ ભેગું થઈને જાય છે. કોના નિવાસ સ્થાને? તો જાર રાજાના નિવાસ સ્થાન, એનું નામ છે વિન્ટર પેલેસ. અને ક્યારે જાય છે? તો 22મી જાન્યુઆરી 1905 ના રવિવારના દિવસે. હવે એ જે સરઘસ જાય છે એ કોના નેતૃત્વ નીચે જાય છે? તો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે. આ તમામ લોકો નિશસ્ત્ર હતા. હવે આ મોટું જે સરઘસ જાય છે વિન્ટર પેલેસ, એ બધા એમાં લોકો જોડાયેલા હોય છે. એના પાસે કોઈ શસ્ત્રો હોતા નથી, એ નિશસ્ત્ર હોય છે, એમના પાસેથી હથિયારો હોતા નથી. કેટલાકના હાથમાં જારની છબી હતી, જાર રાજાની છબી હોય છે કેટલાક લોકોના, અને તેમાં સૂત્ર લખેલું હોય છે કે રશિયાનો ગોરો નાનો, પ્રભુ ઘણું જીવો, એવો સૂત્ર આ છબીઓમાં લખેલું હોય છે. કઈ છબી? જારની છબી. હવે આ નિર્દોષ લોકો, જેનો કોઈ દોષ જ નથી હોતો કે તેનો કોઈ ગુનો જ નથી હોતો, એવા લોકો પર જારના લશ્કર દ્વારા, જારના લશ્કર હોય છે એના દ્વારા અંધાધૂંધ ગોળીબાર એ લોકો ઉપર કરવામાં આવે છે. જો લોકો નિર્દોષ છે એના ઉપર. તેમાં હજારો નિર્દોષ લોકો છે એ મૃત્યુ પામે છે. જ્યાં જારનો મહેલ તો હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ જાય છે. હવે જારનો મહેલ છે ત્યાં એક આપણે કહીએ કે સેન્ટ પીટર્સબર્ગનો બરફ છે એ આખો લોહીથી લાલ થઈ જાય છે. અને નિર્દોષ લોકો, જેનો ગુનો નથી હોતા, એવા હજારો લોકો પર મૃત્યુ પામે છે અને જારના લશ્કર દ્વારા એમના ઉપર ગોળીબાર કરવામાં આવે છે. આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અરસામાં સમયમાં રશિયા જાપાન વચ્ચે યુદ્ધ થાય છે 1904 અને 5માં. નાનકડા રાષ્ટ્ર જાપાન છે એ વિશાળકાય યુરોપીય રાષ્ટ્ર રશિયાને આપેલી જે હાર છે એ હારથી જારશાહીની નબળાઈઓ થતા રશિયાના મોટા ભાગની પ્રજા છે એ ઉશ્કેરાઈ જાય છે. હવે રશિયન પ્રજાનો રોષ પારખી જાય છે. તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા જે ધારાસભા હોય છે એ બોલાવવાની જાહેરાત કરવામાં આવે છે.
આપણે કહીએ છીએ કે રશિયન પ્રજાનો રોષ એટલો બધો ભરાય છે, હવે એ રોષ એનો પારખી જાય છે અને એને એ પ્રજાને, રશિયન પ્રજાને શાંત કરવા માટે વર્ષોથી ન બોલાયેલી જે ડુમા ધારાસભા હોય છે એ બોલાવવા માટેની જાહેરાત કરે છે, ફરમાઈશ કરે છે કે હવે ડુમા છે એ પ્રજા બોલાવો એમ. સમયાંતરે એટલે સમયના અંતરે 4 ડુમા એવી બોલાવવામાં આવે છે. ડુમાનું નામ આપણે કહીએ કે ધારાસભા બોલાવવામાં આવે છે, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરે તે પહેલા જ બરખાસ્ત કરવામાં આવે છે. બરખાસ્ત કરવી એટલે આપણે કહીએ ને કે જેમ કોઈને નોકરી કે પદમાંથી હટાવી દઈએ એમ, તો એવી રીતે જે ડુમા પ્રજા આવી હતી, જે ડુમા ધારાસભા આવી હતી, એને બોલાવવામાં આવી હતી, તો એને એ સંતોષ થાય એના પગલાં ભરે એના પહેલા જ એને હટાવી દેવાય ડુમા ધારાસભાને. 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા જે કામદારો છે એ હડતાલ પાડે છે. ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે જે જાર પ્રજા છે, જે જારની રાજાશાહી છે, એ જાર શું કરે છે? લશ્કર મોકલે છે. પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડે છે કે ગોળીબાર કરવાની નથી. પરિણામે જે ક્રાંતિ થાય છે, રશિયન ક્રાંતિ, તેનો આરંભ થાય છે. હવે જારશાહીના પતન પછી, જ્યારે જારશાહી શાસન કરતો હતો એ રાજા, એનો મૃત્યુ થાય છે, પછી કેરેન્સ્કી આવે છે અને કેરેન્સ્કીના નેતૃત્વ નીચે મેન્સેવિક પક્ષ, તેને લઘુમતી પક્ષ કહેવામાં આવે છે, એ બધી સત્તા છે એ એના હાથમાં આવી જાય છે. કેરેન્સ્કીના નેતૃત્વ વાળી મેન્સેવિક પક્ષ એટલે લઘુમતીના હાથમાં સત્તા આવી જાય છે. કોના પતન પછી? જારશાહીના પતન પછી. હવે જારશાહીનું પતન થતા, મૃત્યુ પામતા એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ એવો લોકો ખુશ હતા, લેનિન ખુશ હતો નહીં. હવે જારશાહીનું મૃત્યુ થયું, લેનિન એક ખુશ નહોતો, બાકી રશિયાના તમામ લોકો ખુશ હતા. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેન્સેવિક પક્ષમાં એટલે કે લઘુમતી પક્ષમાં મધ્યમ વર્ગના લોકો એ વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે તેણે બોલ્શેવિકોને મેન્સેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી અને નવેમ્બર 1917માં છેલ્લી ક્રાંતિ કરી અને સત્તા એટલે કે શાસન છે એ પોતાના હસ્તક કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાવા લાગી. આમ જારશાહીનો 300 વર્ષ જૂનો તખતો હવે ઉખડી ગયો. એટલા વર્ષ, 300 વર્ષ જૂનો એ શાસન કરતા હતા જાર લોકો, હવે એની તકતી છે એ ઉખડી જાય છે અને 300 વર્ષના ઇતિહાસમાં રશિયા છે એ પ્રથમ વખત જાર વિનાનું બની જાય છે. હવે આપણે સમજ મેળવીએ વિશ્વ શાંતિ માટેના પ્રયાસો. સૌપ્રથમ રાષ્ટ્રસંઘ. વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે જે આંતરરાષ્ટ્રીય સંગઠન છે, સંસ્થા છે, એની આવશ્યકતા સમજાય છે. એટલે વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડે છે. અને અમેરિકાના રાષ્ટ્રપતિ, જેનું નામ છે વુડ્રો વિલ્સન, એને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ એવો ફાળો આપવામાં આવે છે, યોગદાન આપવામાં આવે છે. અને વુડ્રો વિલ્સનના 14 એવા મુદ્દાઓને આગળ વધારવા માટે આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવે છે. મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રસંઘની રચના ક્યારે કરવામાં આવી? તો 10 જાન્યુઆરી 1920ના રોજ કરવામાં આવી. કઈ પ્રક્રિયાના ખાતે? તો આપણે કહીએ કે ક્યાં? તો પેરિસ ખાતે. હવે જોઈએ રાષ્ટ્રસંઘના ઉદ્દેશો અથવા તો હેતુઓ. પહેલો ઉદ્દેશ્ય છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાની. બીજો છે દરેક રાષ્ટ્ર છે એ અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવે. ત્રીજો છે યુદ્ધ નીતિનો ત્યાગ કરવાનું. ચોથું છે આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવાના. પાંચમું છે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ થતા હોય તો એ ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા એનો ઉકેલ લાવવાનો. છઠ્ઠો છે જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો તેને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવાનું. તો મિત્રો, આ 6 ઉદ્દેશો હતા.
વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થાપેલા રાષ્ટ્રસંઘ છે એ મહાસત્તા એટલે કે મોટી સત્તાઓ હતી રાષ્ટ્રસંઘની, એની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નથી અને 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. મિત્રો, બીજા વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસન 1939માં થઈ. તો મિત્રો, આજે આપણે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના વિશે સમજ મેળવી, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો એટલે કે તાત્કાલિક પરિણામો વિશે સમજ મેળવી, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વિશે સમજ મેળવી અને વિશ્વ શાંતિ માટેના પ્રયાસો, રાષ્ટ્રસંઘ અને રાષ્ટ્રસંઘના ઉદ્દેશો વિશે સમજ મેળવી. તો અહીંયા આ ચેપ્ટર પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ પૂરું થાય છે. થેન્ક યુ.